શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સૂતમ દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રીકૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 18મું, શુકદેવ સજીવન થયા, અને વાર્તા સાંભળીશું ગોફણનો ઘા, અને સાથે ભજન સાંભળીશું. 18 અધ્યાય શુકદેવ સજીવન થયા. મહર્ષિ વાલ્મીકી કહી રહ્યા છે, હે દ્રઢધન્વા, વિપ્રસુદેવ અને તેની પત્ની સતી ગૌતમી પુત્ર વિયોગના શોકમાં કરુણ વિલાપ કરતા દિવસો સુધી બેસી રહ્યા. ન અન્ન લીધું, ન જળ લીધું. કાળયોગે વર્ષા ઋતુ ન હોવા છતાં ઘનઘોર વાદળો ઘેરાયા, વીજળી ચમકવા લાગી, કડાકાઓ થવા લાગ્યા. ચારે દિશામાં અંધકાર વ્યાપી ગયો અને મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સતત 1 માસ સુધી વરસાદ વરસતો રહ્યો. પુત્રની પાછળ પ્રાણ ત્યાગી દેવાનો દ્રઢ સંકલ્પ કરીને સુદેવ અને ગૌતમી ત્યાંને ત્યાં જ બેસી રહ્યા. દંપતીના ભાગ્ય યોગે એ પાવન પુરુષોત્તમ માસ હતો. અજાણપણે બંનેએ નિરાહાર વ્રત કર્યું. વરસાદમાં સતત ભીંજાવાથી અભ્ર સ્નાન કર્યું. તેથી એ માસના અધિપતિ એવા ગોલોકાધિપતિ પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. અત્યંત દુર્બળ અને કૃશકાય થઈ ગયેલા પતિ પત્નીએ પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રથી ધ્યાન ધર્યું. ત્યારે પુરુષોત્તમ પ્રભુ બોલ્યા, હે ભક્ત, તમારે હવે ચિંતાતુર થવાની જરૂર નથી. અજાણપણે તમે મારું વ્રત કર્યું છે, એ વ્રતના પ્રભાવે તમારો પુત્ર સજીવન થશે. એટલું જ નહીં, તમને આવા અનેક તેજસ્વી પુત્રરત્નો પ્રાપ્ત થશે. પુત્ર પાછળ શોક કરનારની શું દશા થાય છે એને લગતું એક આખ્યાન હું તને કહું છું, જે પૂર્વકાળે માર્કંડ મુનિએ રઘુ રાજાને કહી સંભળાવ્યું હતું. પૂર્વકાળે ધનુર નામના એક જ્ઞાની ઋષિ હતા. મૃત્યુલોકમાં માનવોને સંતાન પ્રાપ્તિ માટે અને સંતાનના મૃત્યુ પાછળ શોક કરતા જોઈને વ્યથા થઈ. આ શોકમાંથી મુક્તિ માટે એમણે પોતાના પુત્રના અમરત્વ માટે 12,000 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરીને દેવતાઓને પ્રસન્ન કર્યા. દેવતાઓએ વરદાન માગવા કહ્યું ત્યારે ધનુર ઋષિ પ્રણામ કરીને બોલ્યા, હે દેવતાઓ, મને અત્યંત તીવ્ર બુદ્ધિવાળો અને અમરત્વને પ્રાપ્ત થયેલો પુત્ર આપો. ઋષિની આવી માગણીથી વિમાસણમાં મુકાયેલા દેવતાઓ બોલ્યા, હે ઋષિ, તમે માગો છો એવું તો કોઈ કાળે બન્યું નથી, માટે કૃપા કરીને બીજું કંઈક માગો. ત્યારે ધનુર ઋષિ બોલ્યા, હે દેવતાઓ, અમર નહીં તો મને દીર્ઘાયુ પુત્ર આપો. સામે દ્રષ્ટિગોચર થતો પર્વત સુધી આ પૃથ્વી પર રહે ત્યાં સુધી મારો પુત્ર જીવિત રહે એવું શુભ વરદાન આપો. દેવતાઓ તથાસ્તુ કહીને પોતાના નિવાસ સ્થાને પધાર્યા. થોડા સમય પછી ઋષિ ધનુરે પુત્ર રત્નની પ્રાપ્તિ કરી. પુત્ર સમજણો થયો. પછી ઋષિ એને સમજાવવા લાગ્યા, હે વત્સ, તું કોઈ કાળે કોઈ ઋષિ મુનિને અપમાન ન કરતો, નહીતર ઋષિ તને શ્રાપ આપશે. તું દીર્ઘાયુ છે, જીવનનો ઉપયોગ હરિનામ સ્મરણમાં કર. પુત્રએ પિતાની આ શિખામણ કાને ન ધરી. એ દિવસે દિવસે વધુને વધુ ઉદ્ધત બનવા લાગ્યો અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. ઋષિ મુનિઓને છંછેડવા લાગ્યો. એક વખતની વાત છે, માહિષ નામના એક અત્યંત ક્રોધિત ઋષિ પ્રાંતઃકાળે ઘણા જ ભાવથી શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. ઋષિપુત્ર ત્યાં જઈ ચડ્યો અને ઋષિનું અપમાન કરવા એણે શાલિગ્રામ ઉઠાવીને કૂવામાં ફેંકી દીધા. આથી ક્રોધિત થયેલા ઋષિએ એને શ્રાપ આપ્યો કે તારું અત્યારે જ મૃત્યુ થાઓ. પરંતુ ઋષિપુત્રને કાંઈ જ ન થયું. ત્યારે ઋષિના આશ્ચર્યનો પાર ન રહ્યો. તત્કાળ એમણે સમાધિ દ્વારા જાણી લીધું કે આ ઋષિપુત્રને શાપની અસર કેમ ન થઈ. કારણ જાણતા જ એમણે પોતાના મંત્ર બળે 1000 મહિષો એટલે કે પાડાઓ ઉત્પન્ન કર્યા. એ મહિષોએ પળવારમાં એ પર્વતનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. પર્વત નષ્ટ થતાં જ ઋષિપુત્ર મરણને શરણ થયો. એની પાછળ પુત્ર શોકમાં વ્યાકુળ થયેલા ધનુર ઋષિએ
પુત્રની ચિંતામાં પડીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. આ આખ્યાન સંભળાયા પછી ભગવાન પુરુષોત્તમ બોલ્યા, હે સુદેવ, વિધાતાના લેખને ટાળવા જે હઠાગ્રહ કરીને પુત્રનું ફળ મેળવે છે એ કદી સુખી થતા નથી. માટે કદી હઠયોગ કરીશ નહીં. તારો પુત્ર તારા વ્રત બળે ચિરંજીવી બન્યો છે. તું પવિત્ર પુરુષોત્તમ માસના વ્રતના પુણ્ય પ્રભાવે સંસારના સર્વ સુખ ભોગવીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરીશ. ત્યાં 12,000 વર્ષ સુખ ભોગવીને તું ફરી મૃત્યુલોક પર પાછો ફરીશ. તારું નામ દ્રઢ ધનવા હશે. તું ચક્રવર્તી રાજા બનીશ. તારી પત્ની ગૌતમી રાજરાણી ગુણવંતી બનશે. એ 4 પુત્રો અને 1 પુત્રીને જન્મ આપશે. તો આ હતો અધ્યાય 18મો, શુકદેવજીનું સજીવન થવું. હવે સાંભળીશું આજની વાર્તા ગોફણનો ઘા. રામજી અને મેઘજી નામના 2 પટેલો હતા. બંનેના ઘર પાસે, ખેતરો પાસે, સાથે ખેતીવાડીએ જાય અને સાથે ઘેર આવે. રામજીને રામનું રખવાડું અને મેઘજી બરાબર જાગતો રહે. ખેતરની પાસે જ નદી હતી. પુરુષોત્તમ માસ આવ્યો. ગામના ઘણા માણસો નદીએ નાહવા આવે, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે અને હરિસ્મરણ કરતાં કરતાં ઘેર જાય. આ જોઈ બંને પટેલોને પણ અધિક માસ નાહવાનું મન થયું. બંને જણા સાથે નદીએ નાહી ધોઈ કથા સાંભળીને પછી કામે વળગે. મેઘજી ઘણી મહેનત કરે પણ રામજીના ખેતરમાં પાક સારો પાકે. આ વખતે તો રામજીનું ખેતર લહેરે જાય. ખૂબ જ મોલ સારો હતો અને મેઘજીનો મોલ સુકાતો જાય. આ જોઈ મેઘજીના મનમાં ઝેર ભરાયું. મેઘજીના ખેતરમાં હરાયા ઢોર પેસે તો તે લાકડી લઈ રામજીના ખેતર ભણી હાંકી કાઢે. સૂડા ટૂવે, પંખીડાઓ ખાય તો પણ ગોફણનો ઘા રામજીના ખેતર ભણી કરે એટલે રામજીના ખેતરમાં પંખીડા ચણી જાય. આમ ધીમે ધીમે ઢોર અને પશુ પંખી પાસે મેઘજીએ રામજીનું ખેતર ભેળવી દીધું અને બધો પાક ખવડાવી દીધો, બગાડી નાખ્યો. હવે તેના જીવને નિરાશ થઈ અને જંપ વળ્યો. રામજી તો કર્યા આપણે અનાજ પકવીએ છીએ, ભગવાન પકવે છે. રામજી એમ કહે છે, આપણે ક્યાં અનાજ પકવીએ છીએ, ભગવાન પકવે છે. તેમાં પશુ પંખીનો પણ ભાગ હોય એમ માનીને ચકલા ચણે તો ચણવા દે. ગોફણ તો એણે ક્યારેય હાથમાં ઝાલેલી નહીં. એક દિવસ મેઘજી ખેતરમાં ખેડ કરતો હતો. જમીન ખેડતા ખેડતા એક તાંબાનો ચરુ હાથ લાગ્યો. મેઘજી તે દિવસ સાંજે કથામાં ગયો પણ તેનું ધ્યાન પહેલાં ચરુમાં રમતું હતું. કથા સાંભળી ન સાંભળી ને એ ગુપચૂપ ઉઠ્યો અને ખેતરમાં ગયો. રાત પડવા દઈ ચરુ ઉપાડ્યો. જુએ તો કાંકરાનો ઢગલો. તે ધનમાલને બદલે પથ્થરના કાંકરા. મેઘજીએ તો કાંકરાનો ઢગલો કર્યો અને ચરુ માંજી સાફ કરી મૂકી રાખ્યો. સવાર પડી. ચકલા, સુડા, તેતર વગેરે પંખીઓ મોલ ચણી જતા હતા એટલે એણે પેલા કાંકરા ગોફણે ચડાવીને પંખીઓને મારવા માંડ્યા. પણ ગોફણનો ઘા સમજીને ખેતરે બધા કાંકરા રામજીના ખેતરમાં પડે. એવામાં એક શાહુકાર અનાજનો સોદો કરવા રામજીના ખેતરમાં ગયો. રામજીએ ખેતરમાં પડેલા કાંકરા વીણી વીણીને ઢગલો કરેલો. શાહુકારની નજર કાંકરા પર પડી. તેણે કહ્યું, ભાઈ રામજી, તારે આ કાંકરા આપવા છે? લઈ જાઓ ને કોણે ના કહી? રામજીએ તરત જ કહ્યું. ભોળા હૃદયના રામજીને છેતરવાની પેલા શાહુકારની હિંમત ન ચાલી. એણે કહ્યું, ભાઈ, આ કાંકરા નથી, સાચા હીરા છે. થોડીક મહેનત કરીને ભેલ પડાવીશ તો આના મને લાખો રૂપિયા ઉપજશે. બોલ, તને 25,000 રૂપિયા આપું? શાહુકારની વાત સાંભળી રામજી આશ્ચર્યમાં ડૂબી ગયો. આજે તેણે કથામાં ભોળાના ભગવાનની વાત સાંભળેલી તે સાંભળી આવી. તેણે તો ભગવાનની કૃપા સમજી કહ્યું, ભલે 25,000 આપો. શાહુકારે રૂપિયા ગણી આપ્યા અને મેઘજીના ખેતરમાં ગયો. ત્યાં પણ એણે 2-5 કાંકરાને પાંચિકા સમજી છોકરાને રમતા જોયા. તેણે મેઘજીને કહ્યું, ભાઈ, આવા પાંચિકા બીજા છે? ના રે ના, અહીં ક્યાં કાંકરાની ખોટ છે કે કાંકરા સાચવવા પડે? મેઘજીએ શાહુકારને એવો જવાબ આપ્યો, ભાઈ, આ કાંકરા નથી, હીરા છે. શાહુકારે સમજ પાડી. તમે કહો તો આ 7 કાંકરા
700 રૂપિયા આપું. રામજીને ત્યાંથી તો મને ઘણા હીરા મળ્યા. મેઘજીએ 700 રૂપિયા ગણી લીધા અને પોતાના ઝેરીલા સ્વભાવ માટે અપાર પસ્તાવો કરવા લાગ્યો. પુરુષોત્તમ માસ પૂરો થયો. રામજીએ તો ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું અને વધેલો પૈસો પુણ્યદાનમાં વાપર્યો. જેવી દાનત તેવી બરકત. જય પુરુષોત્તમ ભગવાન. જેવા રામજીને ફળ્યા તેવા સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. અને આજનું ભજન સાંભળીએ. ગંગા કાંઠે ખેતરા રે નમો નારાયણ, વાવજો જમણે હાથ રે હરિહર વાસુદેવાય. કૃષ્ણજીએ ખેતર ખેડિયા રે નમો નારાયણ, ખેડી છે કાશીની ભોમ રે હરિહર વાસુદેવાય. કૃષ્ણજીએ ખેતર વાવ્યા રે નમો નારાયણ, વાવ્યા છે જવને તલ રે હરિહર વાસુદેવાય. કૃષ્ણજીએ સાથીડા રાખ્યા રે નમો નારાયણ, રાખ્યા છે અર્જુન ભીમ રે હરિહર વાસુદેવાય. ખેતરે ખેતરે બળદિયા રે નમો નારાયણ, રાસરણ છોડજીને હાથ રે હરિહર વાસુદેવાય. ધર્મને પાપ બે તોળિયા રે નમો નારાયણ, ત્રાજવા ત્રિકમજીને હાથ રે હરિહર વાસુદેવાય. ધર્મનો છાબડો ઉપડ્યો રે નમો નારાયણ, પાપી ગયો રે પાતાળ રે હરિહર વાસુદેવાય. ધર્મીને વૈકુંઠ ઢુકડું રે નમો નારાયણ, પાપીને વેગળું દૂર રે હરિહર વાસુદેવાય. ધર્મીને શેરી સાંકળી રે નમો નારાયણાય. કૂચી છે કેશવને હાથ રે હરિહર વાસુદેવાય. હરિએ દ્વાર ઉઘાડિયા રે નમો નારાયણાય. આવ્યો છે સાંતોનો સાથ રે હરિહર વાસુદેવાય. બેસો ભાઈઓને બેસો બેનડી રે નમો નારાયણાય. સુણો કળજુગની વાત રે હરિહર વાસુદેવાય. કળિયુગ કડવો લીમડો રે નમો નારાયણ, મીઠા છે સ્વર્ગના દ્વાર રે હરિહર વાસુદેવાય. ગાય શીખે ને સુણે સાંભળે રે નમો નારાયણાય. હોજો તેનો વૈકુંઠમાં વાસ રે હરિહર વાસુદેવાય. ગંગા કાંઠે ખેતર રે નમો નારાયણાય, વાવજો ને જમણે હાથ રે હરિહર વાસુદેવાય. હરિહર વાસુદેવાય. પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.